અમદાવાદમાં જે 2 દિવસ અગાઉ દુર્ઘટના બની હતી મેઘાણીનગર વિસ્તારમાં, જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થવાનો બનાવ બન્યો હતો, જે ઇન્ટર્ન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની આ બિલ્ડિંગ હતી, ત્યાં અહીંયા વિદ્યાર્થીઓ છે તે ડોક્ટરીનો અભ્યાસ કરતા હતા ને આ ઘટનામાં જે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા કે રેસિડેન્ટ ડોક્ટરોનું શું મૃત્યુ નિપજ્યું છે, તેમને ઈજાઓ પહોંચી છે, તો આ મામલાને લઈને સત્તાવાર નિવેદન છે તે ઇન્ટર્ન ડોક્ટર દ્વારા આપી દેવામાં આવ્યું છે અને આ ઘટનાના સંદર્ભમાં કહેવાય છે કે જ્યારે આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની, હોસ્પિટલ સાથે જે અહીંયા ડોક્ટરો ત્યાં પીજીમાં રહેતા હતા, મેસમાં રહેતા હતા, તેમાં 70 જેટલા લોકો મિસિંગ હતા, જેમાંથી જે ઇન્ટર્ન ડોક્ટર છે તેમના પરિવારજનો પણ ત્યાં રહેતા હોવાની વિગતો સામે આવી છે ને અત્યારે 9 જેટલા લોકોના આ ઘટનામાં મૃત્યુ નિપજ્યા છે। જે મેસ આવેલી છે તેમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું હાલ સત્તાવાર રીતે કહેવાઈ રહ્યું છે ને જે લોકોને ઈજાઓ પહોંચી છે તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે। ત્યારે આ મામલે ઇન્ટર્ન ડોક્ટરે શું નિવેદન આપ્યું છે, શું વાત તેઓ કરી રહ્યા છે તે સાંભળી લો। वॉइस चेक करજો। हेलो 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 આ એક જ આપશે એટલે બીજા ના પૂછતા देखिए वॉइस हेलो 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 अरे भाई राहुल चेक पाછા લેજે કોઈ આપી દે ગુજરાતી આપે છે અરે ગુજરાતી આપે યાર ચલો ગુજરાતી ચલો ભાई मोबाइल ગુજરાતી માં એ બોલો પ્રભુ સર્વર ને કનેક્ટ કરા दो हेलो अरे यार करो अरे नहीं लेવાની ધવલ ભાઈ અત્યાર સુધી જે ત્યાં મેસમાં હતા કેટલા તબીબો જે છે તે ડોક્ટરો હતા ત્યાં હાજર, કેટલાની ડેથ થઈ છે, કોઈ આંકડો સામે આવ્યો છે, નામ કોઈ કોઈ શું માહિતી અત્યારે તમને મળી છે? જે 12 જૂનના રોજ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી, જે સિવિલ હોસ્ટેલની કેમ્પસની હોસ્ટેલ હતી અને જે યુજી મેસ જે છોકરાઓ જમતા હતા ત્યારે 50 થી 60 છોકરાઓ ત્યારે જમતા હતા, ત્યાં જે પ્લેન ક્રેશ થયું અને પ્લેન જે 2 છોકરાઓમાંથી 4 છોકરાઓને દુઃખદ મૃત્યુ થયું છે। અત્યાર સુધીમાં 20 છોકરાઓને અત્યારે ટ્રીટમેન્ટ હેઠળ હતા, જેમાંથી 11 છોકરાઓ ડિસ્ચાર્જ થયા છે અને બીજા જે બી એડમિટ છે એ સ્ટેબલ છે। અત્યારે કેડી અને ઝાયડસ હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એ છોકરાઓનો સારવાર ચાલુ છે। જે છોકરાઓ જે મિસિંગ હતા એમની આઈડેન્ટિફિકેશન ડીએનએ સેમ્પલિંગ દ્વારા કરવામાં આવી રહી છે અને 48 અવર પછી બધાનો જ્યારે રિપોર્ટ આવશે એના પછી બોડી ડિસ્પેચ ટોટલ કેટલા મિસિંગ છે અત્યારે ને કેટલા હાજર હતા એ વખતે એ સમયે? 60 થી 70 જેટલા સ્ટુડન્ટો યુજીમાં મેસના જમી રહ્યા હતા। અત્યારે યુજીના કે મેડિકલ સ્ટુડન્ટ કોઈ બી અત્યારે મિસિંગ નથી, જે બી છે એ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને છોકરાઓનો બચાવ કરી લેવામાં આવ્યો છે। કેટલા નંબર છે મિસિંગનો અત્યારે નંબર નથી, બધા આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યા છે। જે ડીસી થયા હતા એમની બોડી પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને જે છોકરાઓ ઇન્જર્ડ હતા એમને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી અને સારવાર હેઠળ ચાલે છે। એક ડોક્ટરનું મિસિંગ હોવાની વાત હતી, એ આઈડેન્ટિફાઈ થઈ ગયું છે, એ કાલ સાંજ સુધીમાં આઈડેન્ટિફાઈ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં જે ડેથનો આંકડો હતો, જે યુજી મેડિકલ સ્ટુડન્ટનો આંકડો હતો, એ ટોટલ 4 છે અને એમના જે રિલેટિવ હતા, જે સુપર સ્પેશિયાલિટીના ડોક્ટર રહેતા હતા, એમના જે રિલેટિવ હતા એમાંથી એમના રિલેટિવની 4 રિલેટિવની મોત થઈ છે તથા એમના જે એક ધર્મપત્ની હતા તેમની અત્યારે સારવાર ચાલી રહી છે। તો ટોટલ ડોક્ટરો અને રિલેટિવ એટલા કુલ મળીને કેટલો મોતનો આંકડો થાય છે જે પીજી હોસ્ટેલમાં હતા? અત્યારે જે પીજી હોસ્ટેલમાં મતલબ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જે હતા તેમના મોતનો આંકડો અત્યારે 9 જેટલો છે, જે મેડિકલ સ્ટુડન્ટનો છે તથા તેમના રિલેટિવનો છે, રિલેટિવ અને મેડિકલ સ્ટુડન્ટનો થઈને 9 છે। હાલ આપણે સાંભળ્યા, આ હતા ઇન્ટર્ન ડોક્ટર, તેમણે આ મામલે સત્તાવાર જે તેમની પાસે માહિતી મળી છે તે માહિતી જણાવી છે મીડિયા સમક્ષ ને આજે સમગ્ર ઘણા બધા સવાલો છે આને લઈને ઉઠી રહ્યા હતા, કેમ કે પ્લેન ક્રેશ થવાનો જે બનાવ બન્યો તેમાં 200 થી વધારે જે મુસાફરો હતા તેમના તો મૃત્યુ નિપજ્યા હતા, પરંતુ જે બિલ્ડિંગ સાથે આ પ્લેન અથડાયું તેમાં પણ ઇન્ટર્ન ડોક્ટરો અને ઘણા બધા આસપાસના સ્થાનિક લોકો પણ રહેતા હતા, તેમાંથી શું સ્થિતિ હતી તેને લઈને સૌ કોઈના સવાલો હતા અને આને જ લઈને હવે જ્યારે આ તમામ તપાસ કરવામાં આવી, જે બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી ને જે લોકોને ઈજાઓ પહોંચી તેમના નજીકની જે હોસ્પિટલો છે ત્યાં ખસેડવામાં આવ્યા, ત્યારે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે અને હાલ જે લોકોના મૃત્યુ નિપજ્યા છે, જે ઇન્ટર્ન ડોક્ટર છે તેમના મૃતદેહ માટે પણ ડીએનએ રિપોર્ટ છે તેમના પરિવારજનોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને 72 કલાક જેટલો સમય છે તે તમામ પરિવારજનોને આપ્યો છે અને 72 કલાક પછી તમામ લોકોના મૃતદેહ છે તેમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો છે તેની તપાસ છે તે આવતીકાલથી કરવામાં આવશે। આ તપાસને લઈને પણ ગઈકાલે એક બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે અને આ બ્લેક બોક્સની અંદર ઘણા બધા પુરાવાઓ છે તે સામે આવશે કે કયા કારણોસર છે આ દુર્ઘટના બની છે,
શું કોઈની બેદરકારી છે કે પછી આ કુદરતી હોનારત છે, એ તમામ બાબતો હવે બ્લેક બોક્સની તપાસ થયા પછી છે તે થશે. પરંતુ આ દુર્ઘટનાના કારણે જે સ્વજનોએ, જે લોકોએ પોતાના પરિવારના લોકો ગુમાવ્યા છે, તે તમામ લોકો સિવિલ હોસ્પિટલમાં હાલ પહોંચ્યા છે. ડીએનએ જે ટેસ્ટ તેમણે કરાવી લીધું છે અને હાલ તેઓ તેમના પરિવારજનોના મૃતદેહ તેમને સોંપે તેની રાહ જોઈ રહ્યા છે. પડે પણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.